નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે અનિયમિત શેર વહેંચણી એનો અર્થ, એના સંજોગો અને એની જે અસરો છે એ વિશે વાત કરી લાસ્ટ લેક્ચરની અંદર, જેમાં આ શબ્દથી આપણે પરિચિત થયા કે જે કાયદેસરના નિયંત્રણોનો ભંગ કરીને જે કરવામાં આવે છે એવી શેર વહેંચણીને આપણે અનિયમિત શેર વહેંચણી કહેવાય છે. એટલે કે નિયમિત નથી, એ અનિયમિત છે. તો આને લીધે જે સંજોગો ઊભા થાય છે અને આની અસર જે અરજદારો ઉપર પડે છે, જેને લીધે આ શેર વહેંચણી એ રદ કરાવવાની માગણી પણ કરી શકે છે. અને જો શેર વહેંચણી રદ થાય તો અરજદાર જે છે એને એના જે નાણાં છે એ પણ કંપની પરત આપી દે છે. આ આખો પોઈન્ટ જે છે એ એકચ્યુઅલી શેર વહેંચણીનો બીજો પ્રકાર પણ કહી શકાશે. એનું કારણ છે કે જે પહેલી જે શેર વહેંચણી આપણે કાર્યવિધિ સાથે જોઈ એ નિયમિત હતી, કારણ કે એ કાયદેસરના નિયંત્રણોને ધ્યાનમાં લઈ કે એનો અમલ કરીને કરવામાં આવી હતી. જ્યારે એ જ નિયંત્રણમાંથી કોઈ પણ નિયંત્રણનો ભંગ થશે અને જો અરજદાર અરજી કરીને એને રદ કરાવવાની માંગણી કરશે, જો એ રદ થશે તો આખી શેર વહેંચણી એ રદબાતલ થશે. આવી અનિયમિત શેર વહેંચણી આપણે સંપૂર્ણ માહિતી સાથે છેલ્લા લેક્ચરમાં સમજીએ. હવે આજે હજી પણ શેર વહેંચણી જે શબ્દ છે એ મેં તમને કીધું હતું કે ઘણો બધો વિસ્તૃત શબ્દ છે, અને એ જ શબ્દના આ બધા જે છે વિવિધ મુદ્દાઓ કે બાબતો એ આપણે આગળ સમજી રહ્યા છીએ. અનિયમિતની સાથે એક બીજો શબ્દ હતો જે આવે છે હવે, જે તમારો નેક્સ્ટ શબ્દ છે, અને એ છે ગેરકાયદેસર શેર વહેંચણી. એનો અર્થ અને એના સંજોગો. તો તમે ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન આપો કે આપણે જે પોઈન્ટ સમજીએ છીએ એ શું છે. સૌથી પહેલા ગેરકાયદેસર શેર વહેંચણી, એના સંજોગો સાથે જ એનો અર્થ જે છે એ બંને કમ્બાઈન આપેલો છે. અનિયમિત એ વિશે આપણે સમજીએ કે જે નિયંત્રણનો ભંગ કરીને કરવામાં આવે છે. જ્યારે હવે જે શબ્દ આવે છે એ તો છે ગેરકાયદેસર શેર વહેંચણી. ગેરકાયદેસર એકચ્યુઅલી કંપની અને શેર જે છે શેરધારક અરજદાર એની વચ્ચે આ એક કરાર બને છે, કારણ કે અરજદાર અરજી કરે છે કંપનીમાં અને લીગલી એ સહી કરે છે, જ્યારે કંપની પણ એની સહી દ્વારા જ એની અરજી જે છે સ્વીકારે છે. એટલે આ બંને વચ્ચેનો કરાર છે. આ કરારની અંદર અમુક જે બાબતો છે એ હોવી જોઈએ, જેને લીધે એ સંપૂર્ણ કરાર બને છે. હવે સંપૂર્ણ કરાર બનાવવા માટે એમાં અમુક આવશ્યક તત્વો એની હાજરી એ આવશ્યક છે, એટલે કે જરૂરી છે. આ આવશ્યક તત્વોની ગેરહાજરી હશે તો એવી શેર વહેંચણી એ માન્ય નહીં ગણાય, અને એવી શેર વહેંચણી આખી જે છે એ ગેરકાયદેસર બનશે, કારણ કે એમાં આવશ્યક તત્વોનો અભાવ છે. અને છતાં પણ જો શેર વહેંચણી થાય તો એવી શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય છે. બરાબર? તો આ છે કે જેમાં આવશ્યક સંપૂર્ણ કરાર નથી બનતો, જે આવશ્યક તત્વોની ગેરહાજરીને લીધે સંપૂર્ણ કરાર નથી બનતો, એવી શેર વહેંચણી એ ગેરકાયદેસર છે. ઓલામાં કાયદેસરના નિયંત્રણોનો ભંગ થતો હતો એટલે અનિયમિત હતી. અહીંયા સંપૂર્ણ કરાર જ નથી બનતો અને જેમાં આવશ્યક તત્વોનો અભાવ છે એટલે ગેરકાયદેસર છે. હવે આ જે આવશ્યક તત્વો છે એની ઉપર જ આ ગેરકાયદેસર શેર વહેંચણીના મુખ્ય જે સંજોગો રહેલા છે. આ એનો થોડો અર્થ થયો, સાથેના થોડા સંજોગો પણ આપ્યા છે કે ગેરકાયદેસર શેર વહેંચણીમાં જે સંપૂર્ણ કરાર નથી બનતો, કારણ કે આવશ્યક તત્વોની ગેરહાજરી છે. તો આવા આવશ્યક તત્વો જે ગેરકાયદેસરના છે એ 4 આવશ્યક તત્વો છે. બરાબર? આ સંજોગો સાથે એમાં અર્થ અને એ પોઈન્ટ કમ્બાઈન આપેલો છે, એટલે આપણે એક સાથે સમજીએ છીએ. આવા ABCD 4 ઓપ્શન જે છે એ તમને સંજોગોના આપ્યા છે, જેમાં આપણે આ પહેલો એ પોઈન્ટ સમજીએ છીએ કે જે સંપૂર્ણ કરાર નથી, કારણ કે આવશ્યક તત્વોનો અભાવ છે, એ ગેરકાયદેસર છે. તો આવશ્યક તત્વો શું છે એની માટે આવશ્યક તત્વોની વિગતો થોડી સમજીએ. આ એ પોઈન્ટની અંદર જ એના 4 સબ પોઈન્ટ આપ્યા છે. કુલ 4 આવશ્યક તત્વો જે છે એ બતાવેલા છે.
આ ચારે ચાર આવશ્યક તત્વોમાંથી એક પણની ગેરહાજરી હશે તો આખી શેર વહેંચણી ગેરકાયદેસર બની જશે. બરાબર, એને ધ્યાનમાં લઈ અને આગળની વાત કરીએ છીએ. આવી જે શેર વહેંચણી છે એમાં ચાર આવશ્યક તત્વો કીધા, એક પણની ગેરહાજરી હશે તો એ પહેલેથી જ રદ બાતલ ગણાય છે. તો આનો અર્થ શું થયો કે અનિયમિતમાં આપણે એવું સમજ્યા હતા કે એને રદ બાતલ કરાવવી પડે છે. અરજદાર અરજી કરે છે અને એને રદ બાતલ કરાવવા માટે આખી પ્રક્રિયા કરે છે. જ્યારે એની સામે આ જે શેર વહેંચણી છે એ પહેલેથી જ રદ બાતલ છે, એટલે કે ગેરકાયદેસર રીતે થઈ છે એવું માનવામાં આવે છે. એટલે આને રદ બાતલ કરાવવાની જરૂર નથી, કારણ કે આ પહેલેથી જ કેન્સલ કરી લેવામાં આવે છે. પણ આવું શું કામ થાય છે એ માટે આ પહેલો સંજોગ કે સંપૂર્ણ કરાર નથી ને આવશ્યક તત્વોની ગેરહાજરી છે. તો આવશ્યક તત્વો તમને ચાર આપ્યા છે, એને આપણે એક પછી એક જોઈએ છીએ કે આવશ્યક તત્વો શું છે. તો પહેલું આવશ્યક તત્વ જે આપ્યું છે એ છે દરખાસ્ત. ચાર આવશ્યક તત્વો મેં કીધા કે આની હાજરી હોવી જોઈએ, પણ આ ચાર આવશ્યક તત્વો એ શું છે, એલિમેન્ટ્સ? તો પહેલું છે એ દરખાસ્ત છે. દરખાસ્તનું બીજું નામ તમારે તમારી યાદ રાખવા માટે નોટ ડાઉન કરી લેવું હોય તો એને અરજી કહેવાય છે. દરખાસ્ત કરવી એટલે આપણે અરજી કરીએ. આ દરખાસ્તનો અર્થ કંઈક આવો આપ્યો છે કે આ પહેલું આવશ્યક તત્વ છે. દરખાસ્ત એટલે અરજી અને અરજી એટલે એપ્લિકેશન. તમે આગળ સમજ્યા કે શેર અરજી, શેર વહેંચણીની વિધિમાં કે એમાં અરજી કરવી પડે છે. એ જ અરજીઓનું વર્ગીકરણ થાય છે, એને દરખાસ્ત કહેવાશે. અરજદાર શેની દરખાસ્ત કરે છે કે મારે કંપનીમાં રોકાણ કરવું છે. તો આનો અર્થ એવો થયો કે જે દરખાસ્ત છે એને અરજી કહેવાશે. હવે આ આવશ્યક તત્વ એવું કહે છે કે જો તમે કંપનીના શેરધારક બનવા માંગતા હોય, ભવિષ્યમાં તમારા શેરધારક બનવાની ઈચ્છા છે, તો તમારે પહેલા દરખાસ્ત કરવી પડે, એટલે કે અરજી કરવી પડે, એપ્લિકેશન કરવી પડે. એનો અર્થ એવો થયો કે જો તમે દરખાસ્ત નથી કરતા અને તમને શેર મળે છે, તમે એપ્લિકેશન જ નથી કરતા અને તમારા ખાતામાં શેર આવી જાય છે, તો એ ગેરકાયદેસર છે. કારણ કે અરજી કર્યા વગર કોઈ પણની જે ડિમેટ ખાતામાં શેર આપવાની વહેંચણીની કાર્યવિધિ છે એ માન્ય નથી ગણાતી. બરાબર, તો દરખાસ્ત તો થવી જ જોઈએ, એટલે કે અરજી તો કરવી જ પડે છે. અહીંયા પહેલું આવશ્યક તત્વ ગેરકાયદેસરમાં એ કીધું છે કે દરખાસ્ત, તમે શેરધારક બનવા માંગો છો તમારે અરજી કરવી પડશે, એ તમારી દરખાસ્ત થઈ. જો આ વગર હશે તો ગેરકાયદેસર છે. ગેરકાયદેસર એટલે ઇલીગલ, જ્યારે અનિયમિત એટલે ઇરેગ્યુલર છે. બરાબર, બંનેના શબ્દોમાં આ રીતે ફેર પણ પડી જાય છે. આ તો ઇલીગલ જ છે, કારણ કે આ પહેલેથી જ કેન્સલ છે. તો તમે અરજી કરી એટલે કે તમે કંપનીમાં એપ્લિકેશન તો જે છે મોકલી દીધી. હવે બીજું આવશ્યક તત્વ એવું કહે છે કે દરખાસ્તનો સ્વીકાર, એટલે કે તમે જે કંપનીમાં દરખાસ્ત કરી અરજી, એનો કંપની સ્વીકાર કરશે. કંપનીમાં જેટલી અરજદારોએ અરજી મોકલી છે એનો કંપનીએ સ્વીકાર કર્યો હોવો જરૂરી છે. આ સ્વરૂપે જે અરજીઓ સ્વીકારાય છે એમાં સંચાલકો ભેગા થઈ અને એની ઉપર જે કાંઈ બાબતો છે એની નીતિ વિશે નિર્ણયો લે છે, ચર્ચા કરે છે અને પછી એને મંજૂરી કરે છે, એટલે કે એનો મંજૂરીનો ઠરાવ બને છે. એ જ ઉપરથી કહી શકાય કે કંપનીએ તમારી અરજી સ્વીકારી છે, એટલે કે તમારી દરખાસ્ત સ્વીકાર કર્યો છે. તો એ શેર મંજૂરીનો ઠરાવ બની જશે. જો કંપનીએ દરખાસ્તનો સ્વીકાર ન કર્યો હોય તો તમારા ખાતામાં ડિમેટ ખાતામાં શેર આવે જ નહીં, કારણ કે તમારી કંપનીએ તમારી અરજી સ્વીકારી નથી. પણ જો છતાં પણ તમારા ડિમેટ ખાતામાં શેર આપવામાં આવે તો એ ઇલીગલ કહેવાશે, ગેરકાયદેસર રીતે મળ્યા કહેવાય. બરાબર, એટલે જ આગળ કીધું છે કે આવશ્યક તત્વોમાંથી એક પણ અભાવ હશે કે ગેરહાજરી હશે તો આખી શેર વહેંચણી એ ગેરકાયદેસર છે. દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, દરખાસ્ત અરજી શેરધારક પોતે કરશે. દરખાસ્તનો સ્વીકાર કંપનીમાં, કંપની અરજીનો સ્વીકાર કરશે અને એને મંજૂરી આપશે ઠરાવ દ્વારા. ત્યાર પછી ત્રીજું આવશ્યક તત્વ છે સ્વીકારનો જાણ. સ્વીકારની જાણ કરવી. તમારી અરજી કંપનીએ સ્વીકારી એની જાણ તમને કરે છે ને. આપણે આખી કાર્યવિધિ જોઈ. કઈ રીતે જાણ કરે છે? SMS અથવા ઈમેલ દ્વારા કે બંને દ્વારા. બરાબર, આ તમને
તમારી અરજી કંપની દ્વારા સ્વીકારવામાં આવી છે એની જાણ છે. હવે તમને જાણ નથી કરી તો પણ એ ગેરકાયદેસર છે. એટલે જાણ કરવી પણ ફરજિયાત છે. સ્વીકારી હોય કે ન સ્વીકારી હોય, મંજૂર થઈ હોય કે ન થઈ હોય, કંપની તો તમને એનો જે SMS કે ઈમેલ છે એ તો મોકલે જ છે. અહીંયા પણ આ છે સ્વીકારની જાણ. કંપની મંજૂરી પત્ર મોકલે છે, જે તમને હવે SMS ઈમેલ હોય છે, પહેલા મંજૂરી પત્ર મોકલવામાં આવતો, એક લેટર આવતો કે તમારા શેરની અરજી કંપનીએ સ્વીકારી છે કે નથી સ્વીકારી, એ દ્વારા. હજી પણ ઘણી કંપની જે છે એ આ રીતે પત્ર તો મોકલે છે, પણ ઝડપથી પ્રતિક્રિયા આપવા માટે SMS અને ઈમેલ પણ તમને મોકલી દે છે. બરાબર, તો આનેથી અરજદારને ખબર પડી શકે કે કંપનીમાં મેં જે દરખાસ્ત કરી છે એની કંપનીએ સ્વીકાર કર્યો છે. એ છે સ્વીકારની જાણ. બરાબર, ત્રીજું આવશ્યક તત્વ. અને હવે ચોથું આવશ્યક તત્વ જે છે અવેજ. અવેજની વ્યાખ્યા પણ આ જ આવી જશે. અવેજ શબ્દ આપણે અગાઉ આવી ગયો છે. કયા ચેપ્ટરમાં? તો કે સભ્યપદના ચેપ્ટર. સભ્યપદ મેળવવાની રીતમાં તમને એ પોઈન્ટ મેં સમજાવ્યો હતો કે અવેજના શેર દ્વારા સભ્યપદ મળી શકે છે. એમાં મુદ્દો એવો હતો કે જે વ્યક્તિ કંપનીમાં ને જેની મદદની જરૂર પડે છે એવા વ્યક્તિઓને અથવા નિષ્ણાતોને મદદરૂપ થનાર વ્યક્તિને કંપની પૂર્ણ ભરપાઈ થયેલા શેર આપે છે, જેને રોકડ રકમની બદલે કામના બદલામાં મળે છે, એને અવેજના શેર કહેવાય છે. અને એના દ્વારા સભ્યપત્રકમાં સામેલ થાય છે, એ વ્યક્તિ સભ્યપદ મેળવે છે. બરાબર, એવો અર્થ એમાં હતો. અને અવેજનો મેં તમને એક સ્પષ્ટ અર્થ પણ કીધેલો છે કે અવેજ એટલે એકચ્યુઅલી કિંમત. આ અવેજ એ કિંમત, પણ એનો જે એક્ઝેક્ટ વ્યાખ્યા કહી શકાય જે અહીંયા આપેલી છે એ જ એની એક માટેની વ્યાખ્યા પણ કહેવાય છે કે અવેજ એટલે કંપનીએ મંજૂરી પત્રમાં માગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ ચૂકવ્યો તેમ ગણાય. બરાબર, આ એક માર્કની અવેજની વ્યાખ્યા MCQ VSQ ની રીતે તમારે યાદ રાખવાનું છે. હવે તમે સમજ્યા કે દરખાસ્ત એને સ્વીકાર એની જાણ કરી, પણ એ સાથે તમારે પૈસા ભરવા પડે છે ને. અવેજ એટલે કિંમત. તમને આગળ કીધું કે તમે અરજી કરો છો ત્યારે તમારે આસમા પદ્ધતિથી જે છે એ પૈસા ભરવાના હોય છે. તો એનો અર્થ એવો થયો કે એ અવેજ કંપની માંગે છે કે આટલા રકમ તો તમારે એપ્લિકેશન સાથે ભરવાની છે, એ તમારો અવેજ કહેવાશે. મંજૂરી પત્રમાં માંગેલ રકમ અરજદાર ચૂકવે ત્યારે એને અવેજ ચૂકવ્યો કહેવાય છે. હવે તમે પૈસા નથી ભરતા, અવેજ નથી ચૂકવતા, એટલે કે તમે શેર ખરીદવા માંગો છો, તમે દરખાસ્ત કરી, બધું બરાબર, પણ તમે પેમેન્ટ નથી કરતા, કિંમત નથી ચૂકવતા, છતાં પણ તમારા ખાતામાં, ડીમેટ ખાતામાં શેર કંપની આપે તો એ ઇલીગલ કહેવાશે. એટલે ખોટી રીતે જ આપ્યા કહેવાય અને એને ગેરકાયદેસર કહેવાશે. બરાબર, એટલે આ ચાર આવશ્યક તત્વો: દરખાસ્ત, એનો સ્વીકાર, એની જાણ અને અવેજ. આમાંથી એક પણની ગેરહાજરી હશે તો આખી શેર વહેંચણી એ ગેરકાયદેસર બની જશે. ગેરકાયદેસર માટે સ્પષ્ટ કીધું કે આ શેર વહેંચણીને રદ બાતલ કરાવવાની જરૂર નથી, પહેલેથી જ એ રદ બાતલ થઈ જાય છે, એ રદ બાતલ જ કહેવાય છે. બરાબર, આ ચાર આવશ્યક તત્વો. આ સંજોગો સાથે આવશ્યક તત્વોનો એ કમ્બાઈન આખો પોઈન્ટ બતાવ્યો છે કે જેમાં સંપૂર્ણ કરાર નથી બનતો. કારણ કે કરાર કોને કહેવાય કે જેમાં બંને પક્ષકારો દ્વારા બધી બાબતો લીગલી આપવામાં આવી હોય. અહીંયા કોઈ પણ એક બાબત નથી આપવામાં આવી, એટલે એ ઇલીગલ કહેવાશે. બરાબર, આ પહેલો જ પોઈન્ટ છે જે સંજોગોમાં એ આપ્યો છે, એમાં જ આ ચાર એના સબ પોઈન્ટ પડ્યા છે. પણ આ પોઈન્ટને તમારે હજી પણ એક શોર્ટ ક્વેશ્ચન્સની રીતે પણ યાદ રાખવાનો છે કે આવશ્યક તત્વો કેટલા છે? 4. એ MCQ BSQ ની રીતે આવશ્યક તત્વોના નામ આપો: દરખાસ્ત, એનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ. દરખાસ્ત વિશે સમજાવો એવો એક માર્કમાં પ્રશ્ન આવે. અવેજની વ્યાખ્યા મેં તમને કીધી. આવી રીતે પણ આ પ્રશ્ન તરીકે પણ આને આવશ્યક તત્વોને યાદ રાખવાના છે જે ગેરકાયદેસર શેર વહેંચણીમાં બતાવ્યા છે. અને ચારેય આવશ્યક તત્વોનો પ્રશ્ન આવે તો 2 માર્કમાં કે આવશ્યક તત્વો વિશે સમજાવો. તો આ ચારેયને તમારે વિગતવાર થોડા જે છે સમજાવવાના છે. એ રીતે પણ એક પ્રશ્ન બને છે VSQ ની રીતે. બરાબર, તો આ
સંજોગો આધારિત છે કે આ સંપૂર્ણ કરાર નથી, કારણ કે આવશ્યક તત્વોનો અભાવ છે, ગેરહાજરી છે. હવે હજી પણ એની સિવાયના જે સંજોગો આપ્યા છે એ તરફ આપણે જોઈએ. ત્યાર પછીનો એક સંજોગ જે બી આપ્યો છે, એટલે એની પછીમાં આ તો એમાં 4 પોઈન્ટ હતા, હવે બી છે કે નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો એવી શેર વહેંચણી ગેરકાયદેસર છે. નિયમન પત્ર જે કંપનીનો આંતરિક બાબતો દર્શાવતો દસ્તાવેજ છે એની જોગવાઈઓ હોય છે શેર વહેંચણી બાબતે. કાયદેસરના નિયંત્રણો તો આગળ લાગુ પડે જ છે, પણ એ અનિયમિતને લાગુ પડે છે. જ્યારે નિયમન પત્રની જોગવાઈ મુજબ કે એની મુજબ કાર્યવાહી ન થઈ હોય કે એની વિરુદ્ધમાં કરી હોય તો એવી શેર વહેંચણી ગેરકાયદેસર બની જાય છે. આવા સંજોગો એ માત્ર ગેરકાયદેસરના છે. એટલે આ સંજોગ ભૂલમાં અનિયમિતમાં નથી લખી નાખવાનું, બરાબર. એના સંજોગો તો ઉપર કાયદેસરના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને જ આપેલા છે. પણ નિયમન પત્રની વિરુદ્ધ જો કંપની જોગવાઈ વિરુદ્ધ કાર્યવાહી કરશે અને શેર વહેંચણી કરશે તો એ ગેરકાયદેસર છે. ત્યાર પછી એક સંજોગ આપ્યો છે કે સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો ગેરકાયદેસર ગણાય છે. સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી કરી છે. એ આગળ વાત કરી હતી આપણે કે સંચાલકને પોતાને કોઈ એકલાને કોઈ અધિકાર નથી આપવામાં આવ્યો, બરાબર. જે કાંઈ હક છે એ સંચાલક મંડળને છે, કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ ભેગા મળીને જ નિર્ણય લે છે. કોઈ એકલો સંચાલક કોઈ પણ બાબતમાં વ્યક્તિગત નિર્ણય નથી લઈ શકતો કંપનીને લગતા. અહીંયા પણ એ સ્પષ્ટ કરેલું છે કે જો એને વ્યક્તિગત શેર વહેંચણી કરાવી હશે તો એ ગેરકાયદેસર કહેવાશે. આગળ કીધું કે 4 આવશ્યક તત્વો છે, કોઈને પૈસા ન લીધા હોય, એકલા એને શેર આપી દીધા હોય, પણ એને વ્યક્તિગત કર્યું છે તો એ જવાબદાર છે. નિર્ણય લેવાનો જે હક છે એ તો માત્ર સંચાલક મંડળને જ છે. અને હા, બધા ભેગા થઈને પણ ખોટી રીતે શેર વહેંચણી કરાવે છે તો બધા જવાબદાર બનશે, બરાબર. પણ એકલાને તો કોઈ હક નથી. આવા સંજોગોમાં થતી શેર વહેંચણી ગેરકાયદેસર છે. ત્યાર પછી એક ઓપ્શન આપ્યું છે, એટલે ડી સંજોગ જે આપ્યો છે એ છે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે અને શેર વહેંચણી થાય તો ગેરકાયદેસર. શેર બજારમાં જે નોંધણી બાબતે જે જોગવાઈઓ છે એમાં એનો ભંગ કર્યો હોય તો એ ગેરકાયદેસર છે. આમ તો તમારે જે કાયદેસરના નિયંત્રણો છે એમાં આ બાબત થોડી આવી હતી કે નોંધણી માટે 10મો પોઈન્ટ હતો, શેરની નોંધણી માટે શેર બજારમાં સમજૂતી કરેલ હોવી જોઈએ, અને કરેલ ન હોય તો એ મુજબ એ અનિયમિત પણ બને છે, બરાબર. પણ એ અનિયમિતના સંજોગોમાં નથી સ્પષ્ટ કરેલું. જ્યારે અહીંયા આ સ્પષ્ટ કીધું છે કે માન્ય શેર બજારમાં જે જોગવાઈઓ છે શેરની નોંધણી બાબતે કંપની એ જોગવાઈઓનો ભંગ હોય અને જો શેર આપવામાં આવ્યા હોય, ફાળવવામાં આવ્યા હોય તો એવી શેર વહેંચણી આપોઆપ ગેરકાયદેસર બને છે, બરાબર. આ બાબતે ખાસ એક સ્પષ્ટ કરેલું છે કે અનિયમિત શેર વહેંચણી જે છે એમાં એને અરજદારે સાબિત કરવી પડે છે કે આવા સંજોગોમાં થઈ હતી, અને એને આખું એકચ્યુઅલી તો કેસ કરવો પડે છે. જે બાબતે તમને અસરોમાં એની સમય મર્યાદા પણ મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવી કે એટલા માટે 2 માસમાં કરવાનું છે, 2 વર્ષમાં આખી કાર્યવાહી પૂર્ણ કરવાની છે વગેરે. એ અરજદારે પોતે કરવું પડે છે. એટલે કે એને સાબિત કરે, અને એ સાબિત થાય પછી જ એ રદબાતલ થાય છે. જ્યારે અહીંયા આ શેર વહેંચણીને સાબિત કરવાની જરૂર પડતી નથી. એકવાર ખાલી સંજોગ સામે આવશે એટલે આખી શેર વહેંચણી રદબાતલ થઈ જશે, બરાબર. આમાં અરજી કરીને સાબિત કરવાની જરૂર નથી. અહીંયા માત્ર જોગવાઈના ભંગના કારણે પ્રાથમિક રીતે શેર વહેંચણી રદ ગણાય છે, એ આપોઆપ ગેરકાયદેસર જ ગણી લેવામાં આવે છે, બરાબર. ખાલી પ્રાથમિક ઓલું બતાવવામાં આવે ને કે આ દરખાસ્ત નથી થઈ, કે અવૈધ નથી મળ્યો, કે નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ છે, તો આપોઆપ એ રદ જ છે. એટલે એને સાબિત કરવી પડતી નથી. આ શેર વહેંચણી એટલે ગેરકાયદેસર શેર વહેંચણી, બરાબર. આ એવું કહી શકાય કે આમાં શેર વહેંચણીના 2 પ્રકાર આપણે જોયા. એક નિયમિત, ભલે શબ્દ નથી નિયમિત, પણ જે પહેલા પોઈન્ટ છે નિયમિત શેર વહેંચણી છે. પછી જેમાં ભંગ છે નિયંત્રણોનો એ અનિયમિત છે, અને જેમાં આવશ્યક તત્વોની ગેરહાજરી છે અને સંપૂર્ણ કરાર જ નથી બનતો એ ગેરકાયદેસર છે.
નિયમિત, અનિયમિત અને ગેરકાયદેસર. આ બધા શબ્દો એ મૂળ તો ફાળવણી કે શેર વહેંચણીના જ શબ્દો છે. તમને કીધું જ છે આગળ કે શેર ફાળવણી અને શેર વહેંચણી એ સિમિલર જે વર્ડ્સ છે. બરાબર, એટલે ફાળવણીની રીતે પૂછાય તોય તમારે આ જ લખવાનું છે, શેર વહેંચણી પણ આ જ છે. તો આ ગેરકાયદેસર શેર વહેંચણી.